તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ વેધર ટાઈમમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની અને ખાસ માહિતી તમને સૌને જણાવવાનું છું હવામાન વિભાગના તાજા અપડેટ વિશે। તમને જણાવી દઈએ દોસ્તો કે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો રાઉન્ડ છે તે શરૂ થયો છે। એવામાં તારીખ 6 અને 7 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક જિલ્લા છે તેની અંદર વરસાદ છે તે તેજ પવનની આગાહી સાથે ખાબકવાનો છે। દોસ્તો અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ફરી હવામાનનો પલટો છે તે સક્રિય થવાનો છે, કારણ કે રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। હવામાન વિભાગે તારીખ 6 અને 7 એપ્રિલ દરમિયાન અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને તેજ પવનની મોટી આગાહી કરી છે। આ આગાહી વિશેની દોસ્તો આપને માહિતી જણાવીએ અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ ખાબકવાનો છે, અંબાલાલ પટેલે શું કીધું છે, તમામ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ। તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ વેધર ટાઈમ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો જણાવી દઈએ દોસ્તો આપ સૌને કે રાજ્યમાં હવામાનમાં ફરી પલટો આવવાનો છે, કારણ કે રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। હવામાન વિભાગે 6 અને 7 એપ્રિલ દરમિયાન અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે। રાજ્યમાં આગામી 2 દિવસ એટલે કે 6 અને 7 એપ્રિલ દરમિયાન હવામાનમાં મોટો પલટો છે, મોટો ફેરફાર છે દોસ્તો તે જોવા મળવાનો છે। તમને જણાવી દઈએ દોસ્તો કે ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આ સાથે જ મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। છેલ્લા કેટલાક દિવસોમાં વધતી ગરમી વચ્ચે આ વરસાદ છે તે તાપમાનમાં થોડો ઘટાડો લાવી શકે છે, જેના કારણે લોકોને તાત્કાલિક રાહત છે દોસ્તો તે પણ મળશે। તમને જણાવી દઈએ ખાસ કરીને કે તેજ પવન અને દરિયાકાંઠા માટે ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 અને 7 એપ્રિલ દરમિયાન પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે। કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પવનની ગતિ પહોંચી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં આ અસર વધુ ગંભીર બની શકે છે, જેના કારણે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે। તમને જણાવી દઈએ દોસ્તો ખાસ કરીને કે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં હવામાનમાં તાત્કાલિક ઠંડક અનુભવાશે અને સાથોસાથ અમદાવાદમાં મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જોકે આગામી 3 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર છે તે નહીં થાય, પરંતુ ધીમે ધીમે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે। હાલ તમને જણાવી દઈએ દોસ્તો કે સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે। તમને જણાવીએ દોસ્તો તો હવામાન વિભાગની સૂચનાઓ અને સાવચેતીઓ વિશે તો હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। ખાસ કરીને ખેડૂતો અને દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ ધ્યાન રાખવાનું જણાવ્યું છે। અચાનક વરસાદ અને તેજ પવનને કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે, તેથી કરીને ખેડૂતોને પણ સાવચેત રહેવાનું જણાવ્યું છે। તમને જણાવીએ દોસ્તો તેમજ ખુલ્લા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રાખવા જરૂરી છે અને વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને ઘરમાં રહેવાનું અને સલામતીના નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે। તેથી તમને જણાવી દઈએ દોસ્તો કે ગુજરાતમાં 6 અને 7 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ અને તેજ પવનોનો વધુ એક રાઉન્ડ છે તે જોવા મળશે। અનેક જિલ્લાઓમાં વરસાદ અને પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂરી છે। ત્યારબાદ હવામાન ફરી શુષ્ક બનશે અને તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલે આ બાબતે શું કહ્યું છે દોસ્તો તેના વિશે પણ તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા 12 એપ્રિલમાં તાપમાન 42 ડિગ્રીને પાર જઈ શકે છે, જેથી કરીને અંબાલાલ પટેલ છે તેમના જણાવ્યા મુજબ તેઓએ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ઉત્તર ભારતના વાતાવરણ છે તેમાં પલટો આવી શકે છે। ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને 7મી અને 8મી એપ્રિલે ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો આવશે। દોસ્તો અંબાલાલ પટેલે 7 અને 8 તારીખની આગાહી કરી છે, જ્યારે હવામાન નિષ્ણાંત છે હવામાન વિભાગ છે તેઓએ દોસ્તો 6 અને 7 એપ્રિલની આગાહી કરી છે। એવામાં તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે ગુજરાતમાં ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। આવતીકાલે 7મી એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 8મી એપ્રિલે ગરમીમાં વધારો થશે અને આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થશે। 7 એપ્રિલ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, જેવું કે આપણે સૌએ જાણ્યું દોસ્તો, તેવું પણ કહ્યું છે કે 7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવો જોઈએ, જેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 2 દિવસ ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે। તો રાજ્યમાં
મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી શકે છે. તમને જણાવીએ દોસ્તો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં વધુ જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની મોટી સંભાવના છે અને 7મી અને 8મી એપ્રિલે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં આની મોટી અસર થશે. રાજ્યમાં 12મી એપ્રિલથી ગરમીમાં વધારો થશે, સાથે 15 એપ્રિલથી ભીષણ ગરમી પડશે અને રાજ્યમાં મહત્તમ તાપમાન છે દોસ્તો તે 42 ડિગ્રી એટલે કે ખૂબ જ ઊંચાઈએ જશે અને તેમાં પણ ગરમી વધતા લૂની અસર છે દોસ્તો તે જોવા મળી શકે તેમ છે. સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની મોટી શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાબરકાંઠા, હિંમતનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. એવામાં પણ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને રાજ્યમાં આજે ગરમીનું જોર રહેશે. તમને જણાવીએ દોસ્તો કે રાજકોટમાં સૌથી વધુ 36.3 ડિગ્રી પ્રમાણ નોંધાયું છે. અમદાવાદ અને અમરેલીમાં 35.3, ભુજ, સુરેન્દ્રનગરમાં 35.8, જ્યારે ગાંધીનગર, વડોદરા, સુરતમાં 34 ડિગ્રી તાપમાન છે દોસ્તો તે નોંધાયું છે. જેથી કરીને દોસ્તો તમામ લોકો છે તેઓએ સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે. તમને સૌને જણાઈ ગયો હશે દોસ્તો કે ગુજરાતના હવામાનમાં મોટો પલટો છે દોસ્તો તે આવવાનો છે. આજ રોજ અને આવતીકાલ 7 એપ્રિલ અને 8 એપ્રિલ સુધી દોસ્તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. જેથી કરીને તમામ લોકો છે, તમામ ખેડૂતો છે જેઓએ સાવચેત રહેવું, પોતાનો ઊભો પાક છે દોસ્તો તે સાવચેતી રાખી અને સ્થળાંતરિત કરી દેવો જેથી કરીને તેમને ઓછું નુકસાન થાય. દોસ્તો આજની આ મહત્વપૂર્ણ હવામાન વિભાગ વિશેની માહિતી હતી કે ક્યારે તમારે સાવચેત રહેવાનું છે અને કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે તે નોંધાઈ શકે છે. આવતીકાલે દોસ્તો પવન સાથે મોટી આગાહી, માવઠાની આગાહી કરી છે હવામાન વિભાગે, તો તમામ લોકોએ ખાસ કરીને સાવચેત રહેવું. દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ વેધર ટાઈમને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.